હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે પ્રાચી મોદીન ફેમિલીમાં। તો આજે બનાવીશું લીલી ડુંગળીની કઢી। તો અહીંયા મેં લગભગ 250 ગ્રામ જેટલી લીલી ડુંગળી લઈ લીધી છે। એને એકદમ ઝીણી સાઈઝમાં સમારી લેવાની છે અને 2-3 પાણી પહેલાં આપણે ધોઈને મૂકી દઈશું। અને તો હવે કઢી બનાવવા માટે મેં અહીંયા 3 વાડકી જેટલી છાશ લઈ લીધી છે। બહુ ખાટી છાશનો આપણે એમાં ઉપયોગ નહીં કરીએ। એમાં આ ચમચીના માપ પ્રમાણે લગભગ 2 ચમચી ભરીને મેં અહીંયા બેસન નાખ્યું છે અને એ છાશ સાથે મિક્સ કરી દીધું છે। તો હવે આપણે કઢી વઘારીશું। તો અહીંયા મેં 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે કઢાઈની અંદર। તેલને ગરમ થવા દઈશું આપણે। તેલ ગરમ થઈ ગયું છે એટલે આપણે એમાં પહેલાં રાઈ નાખીશું, જીરું નાખીશું થોડું, તો હવે હિંગ નાખી મેં અહીંયા, 3 થી 4 કળી જેટલું મેં લસણ નાખ્યું છે। એની પેસ્ટ બનાવી દીધી છે લસણની, એ અંદર એડ કર્યું અને એની ઉપર આપણે લીલી ડુંગળી નાખીશું। લીલી ડુંગળીની અંદર મેં ઝીણું સમારેલું એક લીલું મરચું પણ નાખ્યું છે। હવે આપણે જરૂર મુજબ મીઠું નાખીશું આમાં। ગેસને મીડિયમ જ રાખવાનો, જો બહુ ફૂલ ફ્લેમમાં ગેસ નહીં રાખવાનો। હવે હળદર નાખીશું થોડી, લાલ મરચું પાવડર નાખીશું અને આપણે હલાવી દઈશું। પહેલાં આપણે લીલી ડુંગળીને વ્યવસ્થિત ચડવા દેવાની છે, એટલે આપણે વ્યવસ્થિત મસાલા સાથે ડુંગળીને આ રીતે મિક્સ કરી દઈશું। બધા જ મસાલા આપણે વ્યવસ્થિત મિક્સ થઈ જાય પછી આપણે એને ઢાંકી દઈશું। લગભગ 5 મિનિટ સુધી આપણે એને ઢાંકેલું રાખીશું, એટલે ડુંગળી સરસ એવી નરમ પડી જાય, ચડી જાય। જો શાકમાંથી તેલ સરસ એવું છૂટું પડી ગયું છે તો ફરી આપણે એકવાર આ રીતે હલાવી દઈશું એને। ફરી મેં 2 મિનિટ માટે ઢાંક્યું હતું અને હવે આ શાક બનીને રેડી થઈ ગયું છે। તો હવે આપણે જે બેસનનો ગાળ બનાવીને મૂક્યો હતો છાશની અંદર, એ હવે આપણે એડ કરવાનો છે અંદર। તો એ શાક વ્યવસ્થિત ચડી જાય પછી આપણે આ છાશને એડ કરી દઈશું। બેસન નાખીને જે છાશ બનાવેલી હતી એને મેં એડ કરી છે અહીંયા। હવે હલાવી દઈશું એકવાર વ્યવસ્થિત આપણે અને આને વ્યવસ્થિત આપણે ઉકળવા દેવાની છે। થોડુંક પાણી નાખીશું અહીંયા, લગભગ 1 ગ્લાસ જેટલું મેં અહીંયા પાણી નાખ્યું। આ કઢી પતલી સારી નથી લાગતી, એટલે વ્યવસ્થિત જો થોડીક જાડી હોય, થીક હોય તો જ ખાવાની વધારે મજા આવે છે। હવે જરૂર મુજબ આપણે મીઠું નાખીશું। આપણે શાકમાં પણ આગળ મીઠું નાખેલું જ છે, એટલે આપણે અહીંયા મેં છાશના ભાગનું મીઠું નાખ્યું છે। વ્યવસ્થિત આપણે હલાવી દઈશું। અહીંયા મેં લાલ મરચું નાખ્યું થોડું અને આ રીતે આપણે હલાવી દઈશું। અને હવે આને આપણે ઉકળવા માટે મૂકવાનું છે। લગભગ 5 મિનિટ સુધી આપણે ઉકાળીશું આને, એટલે બેસન જે અંદર નાખ્યું છે વ્યવસ્થિત અંદર ચડી જાય। બિલકુલ આપણે ખાઈએ એટલે થોડુંક પણ કાચું ના લાગવું જોઈએ।
એટલે આપણે વ્યવસ્થિત આને ઉકાળવાની છે. તો આ રીતે સરસ એવો એક ઉભરો આવી ગયો છે. તો સરસ એવી કઢી આપણી ઉકળી ગઈ છે. તો હવે આની ઉપર વઘાર આપણે એડ કરીશું ઉપરથી. તો વઘાર કરવા માટે મેં 2 ચમચી જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે રાઈ, જીરું, થોડી હિંગ અને એમાં લાલ મરચું નાખ્યું છે અને એની ઉપર આ રીતે આપણે વઘાર નાખી દઈશું. ઉપરથી કઢી બની જાય એના પછી બરાબર ઉકળી જાય પછી આપણે આ રીતે વઘાર કરીને ઉપર નાખવાનો છે. તો બસ હવે હું ગેસ બંધ કરી દઈશ અને કઢી બનીને રેડી છે લીલી ડુંગળીની, જે તમે બાજરીના રોટલી સાથે ખાઈ શકો છો. તમને જો આ રેસીપી પસંદ આવે તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ પણ કરો. તો ચલો મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.